2025 અને 26 ગુજરાત સરકાર દ્વારા મામેરુ અમૃતમ યોજના, નમો લક્ષ્મી યોજના, સરસ્વતી સાધના યોજના, પીએમ આવાસ યોજનાઓ જેવી ન જાણે કેટલી યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। પણ અહીં અંજારના ભુવડથી મથડા ગામમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટ એન્જિનિયરો વસ્તી નિયંત્રણ યોજના શરૂ કરી છે। રોડ પર ખાડા ખોદી વસ્તીને નિયંત્રણ કરવા માટે મતલબ આવાગમન કરતા દ્વિચકી વાહનો આ રોડ પર પડેલા પથ્થરો પર ચડે, અકસ્માત સર્જાય અને મરી જાય અથવા હોસ્પિટલો ભેગા થાય તેવી વસ્તી નિયંત્રણ યોજના આ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જુઓ રિપોર્ટ। મારું નામ ઈશાક હાસમ, ગામ મંત્રાલય સરપંચ। આજે અમે પાછલા 12 મહિનાથી 2025 થી આ ગેટકો કંપનીને અમે આવાજ આપીએ રહ્યા કે ભાઈ આ તમારી જે લાઈનનું ખોદલ છે એનાથી વારંવાર બાઈકો સામસામે જ્યારે રાતના લાઈટો પડે છે ને એકબીજામાં ત્યારે ઘણીવાર પડી જાય છે ને ઘણીવાર 2-4 જણાને ફ્રેક્ચર પર થઈ ગયું છે ને અત્યારે તમે આ રોડ જોઈ શકો છો। આજે ગેટકો કંપની વાળાએ જે કામ કર્યું છે ત્યાં તમે જોઈ શકો છો કે અડધા રોડ ઉપર પથ્થર પડ્યા છે। રાતના જ્યારે બાઈક મારા ઝાડથી નીકળે છે એટલે સામે વાહન આવે છે ને ત્યારે બહુ તકલીફ થાય છે। વારંવાર આને આ પ્રશ્ન છે પાછલા 12 મહિનાથી અમે ગામવાળા જઈ અને ગેટકો કંપની વાળાને માંગણી કરી છે કે ભાઈ આ રીતના કરો તે ન કરો। અને આ જે લાઈનો ખોદલ છે અહીંયા પણ કોઈ પણ જાતની સેફટી રાખવામાં નથી આવતી, ના બ્લેકેટ લગાવવામાં આવે છે। જેમ ઠીક લાગે એ રીતના કંપની વાળાઓ કામ કરી અને જતા રહે છે અને એનો ભોગ છે ને ગામના ભુવડ હોય કે મથરા હોય કે ચાંદડા હોય ત્રણેય ગામેના માણસો છે ને આના ભોગ બને છે। અમે જ્યારે ગેટકો કંપની વાળાને ફોન કરીએ છીએ તો એમ કહે છે કોન્ટ્રાક્ટરને ફોન કરો, અને કોન્ટ્રાક્ટરને ફોન કરીએ તો એ કહે છે ગેટકો કંપની વાળાથી વાત કરો। કોઈ પણ બંનેમાંથી એક પર પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી અને એનો નતીજો એ થાય છે કે આ જો બે સરકારી અડધા રોડ ઉપર પથ્થરો પડ્યા છે, આમાંથી વાહનને વટાવવું અત્યારે બહુ અઘરું છે અને આ પાછલા 12 મહિનાથી આને આ તકલીફ છે। તો તાત્કાલિક ધોરણે આનો નિકાલ આવે, નહીં તો અમે આગળની કાર્યવાહી કરશું। ખેર મિત્રો, અસલમાં ભુવડથી મથડા જતા રોડની સાઈડમાં ગેટકો કંપની દ્વારા રોડ સાઈડમાં ઊંડા ખાડાઓનું ખોદાણ કામ ચાલુ છે, જેમાં મોટા પથ્થરો જે નીકળે છે તે રોડ પર જ પાથરી દેવામાં આવે છે। પરિણામે ચાલતા વાહનો આ પથ્થર સાથે અથડાય છે અને અકસ્માત સર્જાય છે। પરિણામે કેટલાય લોકો મોતના મુખમાં ધકેલી જાય છે, જેમાં ઘણા બધા બનાવો તાજા છે। કંપનીની લાપરવાહી અને ઘોર બેદરકારીને અનુલક્ષીને ગ્રામજનો દ્વારા આ બાબતે રજૂઆતો પણ કરાઈ છે, પણ જવાબમાં શું સાંભળવા મળે છે જો રિપોર્ટમાં। મથડા ગામના આગેવાનો, અગ્રણીઓ અને માજી સરપંચ ઈશકભાઈ આગરિયા અને કંપનીઓના કર્મચારીઓની રકઝક। તમે માં કને જે પથ્થરો રાખ્યા છે મૂક્યા છે માં કને જોયા છે તમે? રાતના જો લાઈટ સામે આવશે એ અડધા રોડ ઉપર આવડા પથ્થરો પડ્યા છે, બરાબર? એમ નહીં, રાતના ભાઈ રાતના 12 વાગે તમને બોલવાનો અધિકાર નથી। રાતના 12 વાગે 11 વાગે અહીંયાથી લાઈટો સામે ગાડી વાળો આવશે તો પથ્થરા વચ્ચે પડ્યા છે, માણસો પડી ગયા છે, એની જવાબદારી કોણ લેશે? હમણાં 3 હોડાનો તો એક્સિડન્ટ થઈ ગયા છે અહીંયા કને। આ તો લેવડાઈ દઉં સવારે ગામવાળા ભાઈ સવારે લેવડાવો નહીં, અત્યારે પછી રાતના કઈ થશે તમારી જવાબદારી રહેશે। ગામવાળા આયા હતા, ગામવાળાએ જોડે રહીને તો ગામવાળા જોઈને રહીને તે અત્યારે સવારે આયા હતા, અત્યારે હાલત જોઈ ઇમરાનભાઈ શું નામ હતું તમને નંબર નહીં? અત્યારે તમે જોયું શું હાલત છે? કરાયું ને આપણે સવારે એમની આગળ નહીં, અત્યારે સફાઈ જોયું તમે? ને સેફટી કોઈ નથી, એમ નહીં, સેફટી કે એમ નહીં, અહીંયા કામ ચાલુ છે, એમ નહીં, અહીંયા કને કામ ચાલુ છે, અહીંયા કને કામ ચાલુ છે, ની સેફટી શું એમ? આ અત્યારે બેરિગેશન ના કામ પતે એટલે વાગી જશે। હા, બેરિગેશન લાગી જશે ને 100%। આ ગાડીમાં રહી લાગે અત્યારે કામ ચાલુ હોય તો અમારી પથરા લેવો, અડધા રોડ ઉપર પથરા છે, મેન્યુઅલી થઈ જશે। 2025 માં બીજાને કામ હતું, મને કામ આપ્યું, મારી જવાબદારી છે, મેં ચાલુ કર્યું છે। ત્યાં કને જયારે 2025 માં જઈ માણસો 2 થી 3 જણા બાઈક વાળા આંટીમાં તમે જોયું હતું ને પડ્યા હતા ને, હા ત્યારે તો આ પછી કામે દાટાવ્યું હતું એ કામ બધું હે। સવારે ગામવાળા સેફટીથી કામ કરો, સારી રીતે કામ કરો, બરાબર? મારા કે હું મને કામ આપ્યું અમને એવા મજબૂર ન કરો કે અમને આગળ જવું પડે ભાઈ, બરાબર? એવા અમને મજબૂર ન કરો ભલાઈ કરીને, બરાબર? એટલે આ બેરિગેશન ટેમ્પ આવ્યું ને ત્યાંથી હે ને અહીંયા સુધી બધે જ્યાં કામ હશે ને ત્યાં સુધી। તમારું નામ શું છે સાહેબ? રિકિનભાઈ, ક્યાંના છો તમે? વિરમગામના। ભાઈ તમને કોન્ટ્રાક્ટ લ્યો છે, કામ કરો છો તો એટલી તો તમને ખબર જ છે કે જવાબદારી તમારી જવાબદારી કામ ચાલુ હોય તો। આગળની અપડેટો માટે જોતા રહો કચ્છ ન્યૂઝ ચેનલમાં। રિપોર્ટર આસમભાઈ આગરિયા સાથે મનોજ રાઠોડ। જય હિન્દ।